તો તમે અમારા વિડીયોમાં આવીને તમને કેવું લાગે છે? કાંઈ લાગે યાદ લાગે બીજું હોય હું આમાં નવીન થોડું કાંઈ છે અહીંયા કાંઈ માના છે ભાઈ રાવણામાં રાવણ આવી ગયા તો સવારનો નાસ્તો અત્યારે મસ્ત જો રોટલાના બટકા વઘારેલા છે ને આમાં રોટલી આપણે નાસ્તો કરી લઈએ ને અમે અમારા મમ્મી સાય ફેરે મક્ખણ કાઢે મક્ખણ. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો આજે સવારમાં તો બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય શિયારામ, હર હર મહાદેવ. તો આજે સવારમાં જવાનું છે આપણે ઉના, થોડુંક કામ છે. આપણે થોડુંક ડીઝલ લાવવાનું છે, પછી થોડુંક ગાય ભેંસો માટેનું ખાણ જે પતી ગયું એ પણ લાવવાનું છે. તો ચાલો અમારી સાથે વિડીયોમાં બના રહેજો, મળીએ ઉનાના રસ્તે આપણે. તો આપણું અત્યારે કેન અહીંથી લઈ લઈએ અને આમાં આપણે ડીઝલ લાવવાનું છે ને તડકાનું વાતાવરણ પણ થઈ ગયું થોડુંક, પણ હવે વાંધો નહીં આવે. આપણે તડકો થોડુંક સાયો છે કારણ કે વાદળા આપણે વરસાદના લીધે વાદળા ચાલુ જ છે. ધીમે ધીમે 15મી તારીખની આજુબાજુ ચોમાસું પણ બેસી જાય એટલે તડકાનું પ્રમાણ હવે ધીમે ધીમે નીચે જતું રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ વધતું જશે. તો આપણે અત્યારે ખાંડ લેવા પહોંચી ગયા કે જ્યાં આપણે ખાંડ લઈ અત્યારે અહીંયા ઉનાના રસ્તે જ છે, બાજુમાં સાઈડમાં. અને આજનું વાતાવરણ પણ થોડુંક આમ લાગે કે વાદળા વધી ગયા એવું છે. અહીંયા વાહડા બાંધાય કે કોઈ આ લાઈન ન જાય ખાણ. તો આપણે ખાણ જોઈ લઈએ તો લેવાનું છે એ. તો અત્યારે આપણે ખાંડ લેવાનું છે મામા, જે કોળ એનું નામ છે, કંપની એટલે કોળ જે આવે મામા. તો હવે અત્યારે આપણે ખાંડની ગુણ તો લેવાઈ ગઈ, એ બધું બિલ અને બાકીની રિક્ષા આવશે એટલે એમાં નાખવાનું થાય. બાકીનો જે બધો સામાન છે એટલે રિક્ષામાં આવશે. રિક્ષા હજી આવી નથી એટલે આપણે રિક્ષાની રાહ જોવી જોશે. રિક્ષા આવશે એટલે પછી એમાં ગુણ બધી ભરીને નાખવાનું છે. ત્યાં સુધીમાં આપણે ડીઝલ લેવા જાય એ મળીએ ત્યાં. હા જો બ્લુટૂથ છે કનેક્ટ થાય ને રે. તો તમે અમારા વિડીયોમાં આવીને તમને કેવું લાગે છે? કાંઈ લાગે યાદ લાગે બીજું હોય હું આમાં નવીન થોડું કાંઈ છે અહીંયા કાંઈ માના છે ભાઈ થોડાક શબ્દો નથી જડતા બોલવા. કે આ તલી કરે તો હમણાં થોડાક દિવસથી થાકી જાય, નબળા પડી જાય. તો તમે એનું કારણ શું નબળું પડવાનું? લોહડ વધી ગયો કામ. હા, એમાં બાટલો નાખ્યો પણ નાખ્યો એમાં મેં. તમારે રાયડું પડવાનું કારણ શું જણાવશો? અરે હું તો નરેશભાઈ ને કાકો મોટર ચાલુ કરી દીધો ભાઈ ગોદડા પેલા. તમે અમારા વિડીયોમાં કઈ કહેવા માંગો છો? એ ઠંડુ પાણી છે, બહુ ટાઢું પાણી સારું નહીં. શું નથી બોલવું? અત્યારે બપોરનો સમય થઈ ગયો ને આપણે તો ખેડવાનું મોસ્ટ ઓફ બધું પતી ગયું. 90% પતી ગયું, 10% બાકી છે. કે રાતે ખેડૂત એટલે આપણે રાતે તો આપણે કંઈ ઉતા આપણે કંઈ વિડીયો ચાલુ નહોતો કર્યો એટલે એટલું બધું ખેડાઈ ગયું. બાકી તો હું તમને શરૂઆતમાંથી જ બતાવત. પૂરી બેન તો ટ્રેક્ટરમાં બેઠા. ભૂરીબેન ટ્રેક્ટરમાં બેઠા અરે, અને ખેડવાનું 90-10% બાકી રહ્યું. આ તો તમને દેખાય ને એટલું, બાકી બધું પતી ગયું. નાના ટ્રેક્ટરે ધીમે ધીમે ખેડતા હતા કારણ કે આ તો મોટા ટ્રેક્ટર એટલું કામ ના કરે તો વાર લાગે એમ. મોટું ટ્રેક્ટર હોય તો એટલી બધી વાર ન લાગે. એ તો 2-3 કલાકમાં ખેડીને એવું જાય. 2-3 તો ન થાય, કલાક 2 કલાક જેવું થાય મિનિમમ. પણ આ નાનું ટ્રેક્ટર છે એટલે અમારે થોડીક વાર લાગે. આપણે મોટા જેટલું કામ ન કરીએ જ છે ને. મોસ્ટ ઓફ હવે બધું ખેતરનું, અમારા આ ખેતરનું તો કામ પતી ગયું. હવે આ ખેતરનું બાકી છે. એક તો આ જવાય તો અમને રહેવા દેવાની છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી. એક ઓલો બાજરો જે છે એ આજ વાઢે છે ઓલી સાઈડથી, એટલે એ બાકી પતી જાય એટલે ત્યાંનું પણ કામ પતી જાય. અને બીજી વસ્તુ તમને બતાવું કે આપણા રાવણા આવી ચૂક્યા છે. ઉપર છે એટલે નહીં દેખાય.
તો પેલી ડાળ છે ત્યાં સુધી તમારી નજર તો નહીં દેખાય. તો અહીંયા બતાવો, જો અહીંયા આવી ગયેલા મસ્ત મોટા રાવણા થઈ ગયા. પાકવાની થોડીક વાર છે. દેખાય હરખું રે. આપણા ઓલામાં રાવણા આવી ગયા. ચાલો હવે આપણે બપોરનો સમય થઈ ગયો, 12 વાગી ગયા. થોડીક વાર મારા પપ્પા પણ આવશે. એ થોડુંક રહી ગયું એટલે હવે એ હાકીને છે. આપણે જાય ખેત ઘરે. અને આજે શું જમવામાં, અત્યારે બપોરના જમવામાં શું છે તે બધી આપણે બતાવી. અમારા સાથે વિડીયોમાં બનાવો છો તમે પણ. અને નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ના હોય તો આગળ શેર કરી દેજો. તો અત્યારે આપણા જો બધા ફોલોવર્સો બધા એમ કહેવાય ને કે આપણો ફેન કેટલી ભીડ જમા થવા માંડી. આપણા ફેન બધા આમ કેમ કંઈ ઘટે જ નહીં. જોવો તો ખરા તમે, આ બધા અમારા ફેન છે. અને આ અમારા દુશ્મન છે. આ વાહ પડી જાય આખો દી કવરાવી દે. એક તો જો આમ પૂગી ગયો, હાથમાં થોડી ના આવે. જો 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 એમાં તો કંઈ ઘટે. તો ગુડ ઇવનિંગ દોસ્તો, અત્યારે સમય થઈ ગયો છે સાંજનો 5 વાગી ગયા, 5:30 6 વાગવા આવ્યા. અને આ બાજરો હશે ને, તમને હું કહી દઉં કે ઇઝરાયેલી બાજરો. આપણે પેલા દેશી તમને હું નજીક જઈને બતાવું. 4 ફૂટનું તો ખાલી એનું ડુંડું થાય. 4 ફૂટ માનો કે આપણા હાથ કરતા બી મોટું. જો વિચાર કરો, આ બાજરો દેખાય એનું ડુંડું જોવે, સાઈઝ કેવડી છે. આ જો દેખાય. આ બિયારણ આપણે ડાયરેક્ટ કહેવાય ને કે બહારથી મંગાવેલું છે, મહેસાણા અમદાવાદ સાઈડથી. અને ઇઝરાયેલી બાજરો કહે છે. અને 1500 રૂપિયા કિલો આનું બિયારણનું હોય. અચ્છા, થોડોક એવો કર્યો તમે ટ્રાય કરવા પડતી, તમને હું બતાવું. તો હજી તો થોડોક કાચો છે. આમાં અમુક થોડીક અમારી જમીનનો પણ પ્રોબ્લેમ છે કે જમીન અહીંયા થોડીક ખરાબ છે. આપણે ધૂળવાળી રેફાવાળી જમીન કહેવાય ને, માટી આવે, બીજી કાળી માટી નથી એમ. એટલા માટે બાજરાનું આવું છે. બાકી જો કદાચ સારી માટીમાં હોય ખાતરવાળી તો આનો કંઈક રૂપ અલગ જ હોય. અને બિયાનો ઉતારો પણ જોરદાર ઉતરે એમ. ઓલા સાઈડ કરતા એ માનો કે ઓલા સાઈડ કરતા આ સાઈડ બાજરો જોરદાર છે. દેખાય તમે એના સાઈડ, એ સાઈડ કરતા અહીંયા બાજરાનું ડુંડું અને સાઈઝ બી બહુ વધારે દેખાય. હજી થોડો કાચો છે, થોડો. તો અત્યારે આપણે અહીંયા ગાયો ભેંસોને બધાને બદલાઈ લીધા. પણ હવે અત્યારે આપણે ગાય દોવાનો સમય થઈ ગયો તો પાટલો અને બધું ખાવાનું આપણે લઈ લીધું. અને હવે આપણે દોવાનો સમય થઈ ગયો તો આપણે દોવા બેસી જઈએ. અને
તો આપણે પાછા રવાના થઈ ગયા ખેતર બાજુ, અને ખેતરમાં જોયું તો અમારા પપ્પા અત્યારે સાંજનો સમય 8 વાગ્યા અને ટ્રેક્ટર હાંકવાનું ચાલુ હતું. જો કે ખેડાય તો કીધું આપણે સવારમાં, જો કે વિડીયોમાં તમને મેં પહેલાં બતાવ્યું. હવે અત્યારનો સમય એવો છે કે હવે આને આપણે અત્યારે સાંજે આપણે આને રોટેટર હાંકવાનું છે, અને સાંજ થવા લાગી. સાંજ થાય ને એટલે વાદળા જો આવા થઈ જાય, પછી પાછા સેટ કાલ બપોર સુધી આવું નવું વાતાવરણ રહે, પછી પાછું હતું એવું પવન ઉઠશે એટલે વાદળાનું બધું લઈને રવાના. પછી પાછું સાંજે આવું વાતાવરણ થઈ જાય એટલે ધીમે ધીમે શું ઓલું પ્રી મોન્સૂનનું બધું સમય થતો હોય ને એટલે આ બધું વાતાવરણ વધતું જાય એમ.